શું કરું? આજે મારા ઓલાદ ત્યાંથી ઉભા છે ને અહીંથી આવ્યા છે. હું મારા ઓલાદ માટે રહું છું સાહેબ. હું મકાન માટે નથી રહતો. તમારા છોકરા રડતા હતા પણ એને એટલી એને નથી ગેલો એને કાંઈક એને કાયદા કર્યા પડે. અમારા આટલા ભાઈઓ બધા બીજા ઘર ભેગા થઈ ગયા એટલે અમારે સરકાર પાસેથી વિનંતી છે. અમારે મારો દીકરો છે એના 4.5 લાખ રૂપિયા કરજો છે તો અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે. અમારે કરજો નથી ભરાવાનું સાહેબ. તમારે મકાન ફેંકી દીધા. મારો બાપ મને કહેતો હતો કે સરકાર માય બાપ હોય છે. બારે સુઈ જાઉં સાહેબ ને મારા ઓલાદને હું અંદર સુવરાવું છું. માય બાપ આવો ન હોય એમ કે જે મારી છાતું ઉજાડી નાખે. આ અમારું નુકસાન આટલું થાય છે છતાં તમે બળજબરી છે અમને ખવડાવો પીરાવો. આ શબ્દો એ લોકોના છે જેમના ઘરો ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં તોડી પડાયા. બેટ દ્વારકામાં સતત 7 દિવસ ગેરકાયદે દબાણ હટાવ